સુરતમાં કાફે ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ઉધના બીઆરસીમાં લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે અજય કાફે ડિલિવરી વાનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો। ટેમ્પોમાં નાના મોટા 99 જેટલા કેરેટ મૂકી અને બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા। પોલીસે કુલદીપ ચન્યારા, અશ્વિન કુમાર યાદવ અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરી છે અને 100 જેટલી વિદેશી દારૂની બોટલ, બિયરના ટીન પણ જપ્ત કર્યા। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ વાનથી દક્ષિણ ગુજરાતમાં આવેલ અજય કાફેની બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવર કરવામાં આવતો હતો અને જે સુરતથી વાપી સુધી ડિલિવરી કર્યા બાદ પરત ફરતા સમયે દમણથી આ જ ડિલિવરી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી અને સુરત લાવવામાં આવતો હતો। અજય કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના 2 ડ્રાઈવર અને એક હેલ્પર એ 3 માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા। આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે 100 જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે, જેની મુદ્દામાલની કિંમત આશરે 16,636 રૂપિયા છે। આ કામગીરી દરમિયાન 3 આરોપીઓ જે છે, કુલદીપ જમન ચન્યારા દિંડોલીનો વતની છે, નીતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિની કુમાર યાદવ જે બમરોલી પાંડેસરાનો છે, એ 3ને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હાલે આ આરોપીઓની પૂછપરછ ચાલુમાં છે કે કેટલા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા, ક્યાંથી મુદ્દામાલ લાવતા હતા વગેરે તપાસ ચાલુ છે અને એમની રિમાન્ડ માંગવાની પ્રોસિજર હાલે ચાલુમાં છે।